શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો આપણે મળી ગયા છીએ ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો અત્યારે હું આવી ગઈ છું ઘરે. કાલ સાંજની આવી ગઈ છું અને જો આવીને સવારે નહીં સાંજે તો સૂઈ ગઈ હતી, પણ ડાયરેક્ટ સવાર ઉઠીને દાદાને ચક્કર મારવા ગઈ. પછી હવે જાઉં છું, જો અહીંયા જાઉં છું એ ખબર આ ઘર દેખાય, જો અહીંયા ભર્યો પ્રોપર મારા હાથમાં કવર છે, જો અહીં જાઉં હું તો. અને જો બૈડો મિત્રો કેમ બાકી મજા આવી જાય એવો હે બૈડો. મિત્રો આપણે આવી ગયા અને ઘણી વાર બેઠા ને હવે જવું છે. તમને અવાજ મારો થોડોક વધારે ઓલો લાગતો છે, પણ શરદી જેવું થોડુંક થઈ ગયું છે. અને આપણે હજી જવાનું છે બહાર કાલે, અને આજે થોડુંક કામ છે પતાવવાનું છે ને એવું બધું છે. તો એવું બધું છે ને અહીં આવી ગયા ને જઈએ આપણે આ સ્પેશિયલ આ ઢીંગલી માટે હતા. હાય હાય, કેમ છે બાય બાબાઈ? ની મજામાં? મજામાં. તો હવે તું શું જોતી તા? ફૂલ જોતી હતી હે? હા કેવું અસલનું હે ને ફૂલ? હા તું મારા વિડીયો જો એવું હા બહુ ગમે તને? હા. મિત્રો આ વિડીયો જોયે મારા હું જે કહેતી હતી ને આ જો. તારું નામ શું છે? યશવી. યશવી? આશા નહીં કે આસલી? અસલી. આસલી. મિત્રો મારા નામ મતલબ એમ પ્રોપરલી આશા નથી, પણ યશવી હે ને આશા આસલી આસલી એવું કહે નહીં. નીકને ખોટું નામ હે ને તારું? ઈ હમણાં જોયો ને તે મારા વિડીયો જોયા ને? કેવા હે? અસલ હે ગંધા રહે? અસલ. અસલ હે ને? તને બહુ ગમે ને? તો મિત્રો એ એવું કે મને વિડીયો બહુ ગમે ને જોતી હતી, તો મેં કીધું હાલો હું જાતી હતી ને તો હું વ્લોગમાં લઉં તો એ જોવે ને એને વધારે ઉત્સાહ રહે એમ. મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે આપણે વ્લોગમાં આવ્યું હોય ને તો કોઈ વ્યૂ વધે કે ના વધે, પણ એ માણસ આવ્યું હોય ને તો જોવે જ. એટલે તો એવું બધું છે ને. હવે તો આવું તાર મારે ભેગું કે નહીં? આવું. જો આવું ને તો આપણે લઈ જાય, આપણે લઈ જાવી. એને જામનગર આવે ને તો જામનગરે લઈ જાવી. જામનગર આવી તું મારે ભેગી કે ત્યાં જ ના હોરવે તને હોરવી જાય? આપણે બે વિડીયો બનાવીશું ત્યાં, બરાબર? આવું ને તો કપડાનો થેલો ભર લેજે. હા જે ફૂલ 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 ના તોડતી. કેવાનું હોય ફૂલ? હે ગુલાબ હે? ગુલાબ હે? એ થોડી હરમાઈ હે, બીજું કઈ નથી. હમણાં બેઠા હતા ફોન. મિત્રો કેમેરો ચાલુ થાય ને તો અમે હરમાઈ જઈએ. એ તો નાના છોકરા છે. તો એવું નાની છોકરી હોય ને તું? હે તું ભણવા જા કે નથી જાતી? જાહો ને? હા તે તો આ તારે આવું ને તો હાલ માર ભેગી. ના ના નહીં, હા 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 જો એમ આવવાનું છે. તો ચલો હવે હું જાઉં, તારે આવવું હોય તો હાલ, ન કર હું જાઉં. ચંપલ પહેર લે તારા, જો પડ નહીં હો. હાલ વિડીયમ બાય બાય કહી દે. બાય 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 બાય. બાય. તો ચલો મિત્રો આપણે આગળ કન્ટિન્યુ બના રહેજો. હવે નીકળીએ. તો મિત્રો આપણે થઈ ગયા છીએ રેડી. અને તમે વિચારતા છો કે રેડી થઈને જવાનું છે ક્યાં? તો આપણે રેડી થઈને જવાનું છે એ જગ્યાએ શૂટમાં. અને એ શૂટ માટે હવે ભાઈ લેવા આવે પછી આપણે નીકળીએ. અને સુજલ છે આપણી યારે, તો આપણે અહીંથી હેલા જાય અને સુજલને લેતા જઈએ. અને હું જો બસ ઊભી હવા ખાતી હતી, પણ પછી આ બાજુ હેલી એવી જો બૈડો જોતી હતી. દેખાય ને? મને તો અહીંયા આવે ને એમ થાય કે એ બાજુ આમ જોયા જ રાખો. અત્યારે થોડોક તડકો છે, બાકી વરસાદ જેવું વાતાવરણ હોય ને તેમ થાય કે હા મજા જ આવી ગઈ. તો એવું બધું છે. અને મિત્રો મેં તમને કીધું નહોતું કેમ કે બસ એમ જ તો એવું બધું છે. તો ચલો તમે આજે બન્યા છો કન્ટિન્યુ. તો મિત્રો આપણે અત્યારે જઈ નીકળી ગયા શૂટિંગ માટે. અને તમે જો તો રસ્તામાં અમે ના કરવાનું કહ્યું. જો આ લીધી થમ્સઅપ અને એમાં નાખી શું નાખ્યું? સિંગ નાખી અને પૈતરાવાળી હતી, એટલે ઉડાડવા હાટું એને ઊભી રાખવી પડી ગાડી. મેં ઉડાડ્યા તો બધા અંદર આવતા હતા. તો જો બધા પીવા માંડ્યા. આપણે આવી ગયા કૃષ્ણા દીદી ને સુજલ ને. કેમ છો? મજામાં? ઓકે સુજલ એને હે ને આમ પૂરેપૂરું ખાવામાં ધ્યાન છે. જો મેં યાદ લેવડાવ્યું, મેં કીધું વ્લોગ ચાલુ છે તો ચાલુ કરી દે. આહી રે ડાંગર. હા કેમ છો ભાઈ? મજામાં? એ કઈ નહીં બોલે. મજામાં? કઈ વાંધો નહીં. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે થોડુંક ખાઈ પી લઈ. જોઈ લો મિત્રો, સામાન જોઈ લો પાછો. મિત્રો ગુલપી ખાતા ખાતા સુજલ બેન એક જોક્સ મારી દીધું, પણ ખબર નહીં કોઈ સમજાણો નહીં. મને સમજાણો આમાં જેને સમજે દાંત કાઢે એ બધા સમજાઈ ગયું. જો ગુલપી ખાઈ આપણે મને લાગે વાં પૂગતા આપણે હે ને એટલું ખાઈ લેવું ને તો નીંદર આવવા માંડીએ નહીં સુજલ? એમાંય સુજલ ને તો ગુલ્ફી અડધી જેવી જો તો મને એટલી જેવી વાહ અડાડી દીધી મિત્રો. અહીંયા છોડી આ નાની લઈ નાખી રાજેશભાઈ. તો ચલો હવે ફાઇનલી મિત્રો
આપણે પહોંચી ગયા લોકેશન ઉપર અને જો હિચકભાઈ મહિના તો થોડી ઘણી વાતો કરી લીધી અને લોકેશન એમ તો ભાઈ જોરદાર છે પણ આપણે આવ્યા નથી ક્યારે એટલે આમ થોડું હજી હરીએ ફરીએ પછી ખબર પડે કેવું છે કેવું નહીં અને ઓલા લોકો જો બધામાં બેઠા છે કેમ કે એ લોકોને ખબર હે એ હિચકો બંધ રાખતો અરે પણ વ્લોગ ઓલો થાય મતલબ આમ આડાવડો થઈ જાય મિત્રો જો અમે આમાં આવ્યા છીએ અરે એટલા જોર જોરથી સોંગ વગાડતા અને આ કદાચ લોકેશન તમે જોયું હોય છે આપણે ભાવેશભાઈના સોંગમાં આંગણી અવસર્યું હા એ બધા જે હોય એમાં લગ્ન ગીતમાં એમાં જોઈએ આ જ છે અહીંનું જ અને કાં પછી આવું હોઈ શકે જાઓ અને આપણે સુજલબેન ઈદન તમે જોયા હે આ કૃષ્ણા દીદી અને ઓલા બે છે મતલબ કે અમદાવાદથી આવ્યા છે દીદી ને એ લોકો તો એવું બધું છે ને આપણે રાહ જોઈએ હજી સિંગર આવ્યા નથી આપણે એની પહેલાં પહોંચી ગયા હવે રેડી થવાનું ને એ બધું છે જોઈએ હા એક સિંગર આવી ગયા એક સિંગર બાકી છે તો એવું બધું છે અમદાવાદવાળા પહોંચી ગયા ને હજી નજીકના નથી પહોંચ્યા અને બપોરને અમને છે ને 2:30 02 લખ્યું હતું 2 ટપકા હતા અને 3:0 એવી રીતના ટાઈમ આપેલો હતો અઢી વાગ્યાનો અને 5 વાગે તમે ઘરેથી નીકળ્યા બોલો એટલી રાહ જોઈ મને તેમ થતું હતું કે ફ્લાઇટ મોડમાં નાખીને હોઈ જાવ 7:20 વહી જાવ કા તો એવું બધું છે ચલો અને જોઈ લે આવું બધું છે અહીંયા કંઈક રૂક એ ગાઈઝ ને જોયેલું છે ગાઈઝ ના ગાઈઝ તમે એવું શું કરો પણ પછી મજા આવે ને એમ મતલબ જુએ પાછું તો ચાલો એવું બધું છે કન્ટિન્યુ બન્યા રહેજો સુજલબેનનો વારો આવવા દે મિત્રો આપણે અંદર અહીંયા જરીક આવ્યા છીએ આટો મારવાને મસ્ત છે એમ તો આમ રૂમ ને બધા તમે જો તો વીઆઈપી અને આ જો કૃષ્ણા દીદી હરીસામ જોતા હોય ને ઓ ભાઈ વાળની પથારી ફરી ગઈ હા જોઈ લ્યો અસલ થઈ ગયા ના વાંધો નથી જો આવો કંઈક છે રૂમ તમને બતાવી દો જાઓ આ તો અમારે છે એવો જ બોર્ડ છે જો અમારે આવો તો જોરદાર છે જોઈ લ્યો ના એમ તો સારો હે વખાણા જેવો છે અને જોઈ લો બહારથી કંઈક આવું કંઈક દેખાય અરે યાર ફ્લેશ લાઇટ ક્યાં જોઈ લ્યો આમાં નહીં દેખાય તમને પણ કાંઈ વાંધો નહીં અને જો આવું છું હવે કોઈ એમ ન કહેતા કે આ ટી શર્ટ કેમ પહેર્યું સુજલે નથી પહેર્યું એટલે મેં પહેર્યું ગાઈઝ આ બધો સામાન છે પણ અમારો નથી તમે જોતા આવ્યો થોડું ઘણવામાં ફેરફાર કરેલો છે પણ એકચ્યુઅલીમાં એ ફેરફાર કરવો પડે એમ હતું અને જો અમે છે ને એકચ્યુઅલી પંખાની એક્ઝેક્ટ નીચે નહીં પણ પાંખીઓ આવે ત્યાં બેઠા બારે ગરમી છે અહીંયા આજુબાજુ ગરમી છે પણ વચ્ચે એક ખુરચી હતી મેં પહેલા લઈ લીધી મેં વિજયભાઈ એમાં પછી મારે ખોરાક બેસવું પડે પણ તોય મારે હાર જ થઈ ખોરાક બેસવા હું આમ પકડવા જતી હતી લઈ લીધી એટલો ફેર પડ્યો ખાલી સેકન્ડનો આ કે નસીબમાં હોય ને બે વચ્ચે નસીબનો ખેલ હે વાલા અને તું ભાઈ મને અંદર ના આવતો ને તું તો ગયો પણ જો પણ એમ થાય ને આમ કેવું આમ આમ જો તો હાઈ કે તો હાઈ તેરિયા હાઈ કે તો હાઈ તેરિયા હાઈ એકવાર કહી દે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ ઓ યે દાત આવે હા એકવાર કહી દે ગડી રોક મને ટચ ના કરતો ને આઉટ મજા ના આવી કાઈ ના આઉટ થઈ ગયો તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે અને ભૂખનો અંત આવ્યો ફાઇનલી જો આને કહેવાય ભાજી આને કહેવાય પાઉં આ ગ્લાસ છે આ છાશ છે અને આ સુજલ છે જો આ ગયું મિત્રો બહુ જાજી પછી છે ને ભૂખનો અંત આવ્યો ભૂખ તો કયું નહીં લાગી હતી પણ વાંધો ના આવ્યો થોડું જારવી ગયા અને આ પાઉની જો પેકેટ લઈ એ ચાવી પડી ને એટલે અમે રાહ જોઈતી કે ચોકલેટ પૂરી થાય ને પછી જમીએ તો જો બધા જમવા બેસી ગયા છે છાશ નાખો ફટાફટ એક કરીને જોઈ લેજો બધા મને ક્લિપ મોકલી દેજો હાય હેલો બધાને હા ક્લિપ મોકલી દેજો મારું જો મિત્રો ચાલુ વ્લોગ આમ જો મને આવું કે ક્લિપ મોકલી દેજો તો ચલો કન્ટિન્યુ ભાઈ આને જો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ તમે જોતા છો અને કેવા લાગે મસ્ત લાગે કેતા ને હા મસ્ત લાગે છે તો એવું બધું છે રેડી થઈને બેઠા છીએ અને જો અહીંયા હજી ડેકોરેશનનું ને એવું થોડું ઘણું કામકાજ હાલે છે જોઈ ડેકોરેશન તો નહીં પણ સેટઅપ કરે છે હજી અને આ બધા જો ઊભા છે હવે મારે તમને ઊભા થઈને બતાવવા જ જોઈએ નકર તમને પેટ આ બધા લાઇટમાં મતલબ લાઇટ આવે છે એકઈ નહીં દેખાવ હવે થોડાક દેખાવો બધા તો જોઈ લીધા તમે તો હા એવું બધું છે ને હવે બસ જો ચાલુ કરવા છે મિત્રો લાઇટ જો કેમ બાકી છે ને મસ્ત મજાની અને હજી એક બે અંદર તૈયાર થાય છે તો સારું ચલો બન્યા રહેજો રેડી થઈ ગયા આગળ શું કરવાનું મિત્રો સુજલબેનનું તો રહીમાં પહેલાં જ બધું પતી ગયું એવું કહી શકાય કેમ કે જોઈ લ્યો એ હુતા હવે એમાં એવું છે એને અચાનકથી કંઈક
પેટમાં દુખવા માંડ્યું તે સુઈ ગયા. મેં કીધું સુઈ રહ્યા થોડીક વાર આરામ કરી લે નકર રમી લે. તો શૂઝ એક તો એટલા હેવી. હવે મિત્રો આટલી મોટી ચોલી આમ જો વજન ઊભી રહી ગઈ ઊભી રહી ગઈ. અને હવે એ પહેરતીનો હાલ શું થઈ ગયો અટાણ થયો ને એવો થાય. તો એવું બધું છે. રાહ જોવે અમારે બે. એટલે મારી તો હું તેને હારે આવી એટલે પણ સુજલબેનની કહું સુજલ કાંઈ એકવાર આમ મજા આવે એમ વ્લોગ વાળો યાર વ્લોગ જોવા વાળા ને પછી કંટાળો આવે મને એકવાર. હા એ આમ મારી દે. હા એમ હવે બરાબર હાલ પહેર લે. અડધું સૂટ પૈતું છે અડધું પોણું. અમારે લગભગ આઈ થિંક બધું પતી ગયું છે. થોડું ઘણું રહ્યું હોય છે તો રહ્યું છે બાકી બધું પતી ગયું. અને બધાને મોઢા જોઈને તો ના જોવા એવા થઈ ગયા. જો આને બહુ ઓલું થાય છે અહક થાય છે પૈસા વધી ગયા. હાય કેમ છો? હાય કેમ છો? એને થાય કે મતલબ અત્યારે નથી વેહ જે અમારે એવા જ છે ને બરાબર. વાગ્યા કેટલા ઈ તો જો પછી તો આમ જ હોય ને. કેટલા વાગ્યા સુજલ બતાવી જઈએ કેટલા વાગ્યા? બંધ કરીને ચાલુ કરવું જોઈએ. હા એમ આમાં તમને કોઈ નહીં દેખાય એટલે હે ને અરે અરે અહીંયા લખે લેજો જય મિત્રો બધી જો દેખાણ 3 ને 42 તો એવું બધું છે ને હાલે છે. અમારો પાસવર્ડ બદલાવો જોઈએ પાછો. ઓકે હાલો ને થોડું કાઢી નાખી લાઈવ તો જોઈ લેજો. બંધ કર દે યાર પછી તું ઉતારે રાખજે પેલા બતાવ. જોઈ લો મિત્રો કેવા બધા દાયરો જમાવી દીધા. તમને ભલે કંઈ મોટું દેખાય ના દેખાય. અને આ ભાઈ સ્ટેજ પકડી લીધો. એટલે આ ભાઈ કોણ છે? ઓહો દર્શનભાઈ 6 મારી દીધો. મોઢા ધોઈ લે જોઈએ. અરે હા એની સ્ટાઈલ જો અત્યારે ચપ્પલ ગહેડતા જઈએ. અને જો જયુભાઈ નું જોયું ને મીરા ને મીરકી. ફાઇનલી આપણું શૂટ પતી ગયું છે અને હવે આપણે બદલાવી લઈએ કપડાં. અને થાકી ગયો ખરેખર. એટલે એમ નથી થાય ગા પણ આમ બેહી બીજું કંઈ. કેટલા વાગ્યા 4:30 જેવું થયું. ચણી પગ હવે અહીં સુધી ઊંચો લઈ ગયો તો હજી આવે વિચાર કરો કેટલો તમે. અને આ મેડમ મને લાગે થાકી ગયા. ઓહ મેકઅપ કેટલો એટલો ચોખ્ખે ચોખ્ખો એવો ને એવો દેખાય. શું છે આમ કરતા આવા જ મને તો ભટકા ખબર નહીં ક્યાંથી આવ્યા બધા. તો ચલો આપણે કપડાં બદલાવી લઈ. આપણે જો નવા લુકમાં આવી ગયા. બતાવ્યું હતું કે નહીં? નથી બતાવ્યું. હું ભૂલી ગઈ વાંચી. એકવાર ચાલુ કર્યું ને તો સોંગ ચાલુ હતા. જાય બધા એવું હકેલે હે જોઈ લે. બીજા બધા હમું નમું કરે હે. ભરવાનું ને કરવાનું લાઇટું ને ઓલું ને હાલે ને હું ને સુજલ ને કૃષ્ણા દીદી ને આમ મીંદડી જેમ દેખાય. એ કુદરો આવ્યો એ મીંદડી નામ લીધા પેલો. અલે એ સેમ ટુ એક જ કપડાં એક જ કલરના કપડાં. અલે એમ ભાઈ બનાવ્યો એમ બેન પણ તાર બેન પણ તો મિત્રો એવું બધું થાકી ગયા હે. એટલે એમ નથી થાય કે આમ થાકવાની તો વાત જ ના આવે. પણ હે ને આમ થોડીક નીંદર આવતી હોય તો બધાને આવે પણ એ નડે નહીં. કાંઈ નડે કાળી એ કાળી. તો ચાલો હવે આપણે મને લાગે આ વ્લોગ પૂરો કરી દેવો જોઈએ કદાચ.